दोस्तों एलआरडी एग्जाम आज सफलतापूर्वक लेवाई गई है। पेपर सोल्यूशन रिलेटेड आजनी विडियो में थई शके तेटली अपडेट तमने आपीश। तो एलआरडी ની જે ન્યૂઝ આવી છે ઓલરેડી એનો પણ વિડીયો બનાવ્યો છે, તો એકવાર જઈને ચેક કરી લેજો। ચલો આગળ વધીએ દોસ્તો। પાર્ટ એ ની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન છે કે એક વ્યક્તિ 5 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે, એટલે ઉપરની તરફ ચાલે છે, પછી જમણી બાજુ વળે છે, એટલે કે એ પૂર્વ તરફ વળે છે અને 3 કિલોમીટર ચાલે છે। એના પછી તે ફરીથી જમણી બાજુ વળે છે, એટલે કે દોસ્તો તે નીચેની તરફ જાય છે 5 કિલોમીટર। હવે તે શરૂઆતના બિંદુથી ક્યાં હશે? તો દોસ્તો આપણે શરૂઆતના બિંદુથી આપણે જોઈએ તો 3 કિલોમીટર હશે અને એ કયા બિંદુથી? તો જે સ્ટાર્ટ પોઈન્ટ હતો ત્યાંથી એ પૂર્વ તરફ 3 કિલોમીટર હશે, એટલે કે એનો સાચો આન્સર આવશે 3 કિલોમીટર પૂર્વ, એટલે કે ઓપ્શન એ એનો સાચો આન્સર છે। બીજું કે 4 મિત્રો ABCD એક લાઈનમાં બેઠા છે, એ બી ની જમણી બાજુ છે દોસ્તો। તો એ ની જમણી બાજુ જે એ છે દોસ્તો એ બી ની જમણી બાજુ છે। તો બી ની જમણી બાજુ પહેલા આપણે એ લખવાનું છે અને ડી ની ડાબી બાજુ છે, તો ડી ની ડાબી બાજુ એ છે, એટલે કે એ છે એ બી અને ડી ની વચ્ચે છે। હવે દોસ્તો સી એ જમણા છેડે છે, તો સી એ જમણા છેડે બેઠ્યું છે। ડાબી બાજુથી બીજા સ્થાને કોણ બેઠું હશે? તો સી જમણા છેડે છે, તો એ જમણા છેડે લાસ્ટમાં બેઠું છે એના। તો ડાબી બાજુથી બીજા સ્થાને કોણ હશે? તો ડાબી બાજુથી બીજા સ્થાને દોસ્તો આપણે ગણીએ તો બી ઓપ્શન જે સાચો છે એનો ડી ઓપ્શન એ સાચો છે, એ બેઠું હશે। તો એનો સાચો આન્સર છે એ। દોસ્તો મારા તરફથી ફૂલ ટ્રાય કર્યું છે, હોઈ શકે છે આમાં કદાચ ખોટું પણ હોઈ શકે। બીજા નામાનો જે ક્વેશ્ચન છે એમાં ડાઉટ છે, પણ ઓપ્શન ડી એ સાચો આન્સર છે દોસ્તો। એના પછી ત્રીજો ક્વેશ્ચન છે કે એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને એક પુરુષ કહે છે કે તે સ્ત્રી મારા દાદીના એકમાત્ર દીકરાની દીકરી છે। તો એ સ્ત્રી આવું કહી રહેલા પુરુષને શું થાય? તો ઓબ્વિયસલી દોસ્તો સિમ્પલ છે, તમે ટ્રાય કરશો તો ઓપ્શન બી સાચો આન્સર આવશે, બેન એટલે કે સિસ્ટર રહેશે। એના પછી દોસ્તો થોડા આગળ વધીશું કે આપેલ શ્રેણીમાં પ્રશ્નાર્થ ચિહ્નને સ્થાને કયો વિકલ્પ આવશે? તો અહીંયા જે સ્ટાર્ટ થયું છે તે FGH, એના પછી દોસ્તો JKL આવશે, તો FGH, તો FGH, તો IJ, તો આઈ અહીંયા દોસ્તો છે નહીં, એટલે FGH પછી આઈ આવશે નહીં। એના પછી JKL, એના પછી દોસ્તો અહીંયા MNO, PQ, એના પછી છે નહીં, R પણ નથી, તો RST, VWX, તો સાચો આન્સર આવશે DNOP। તો એનું દોસ્તો સાચો આન્સર તમારે ધ્યાનમાં લેવાનું છે, ઓપ્શન ડી એનો સાચો આન્સર આવશે NOP દોસ્તો। એના પછી જે પાંચમો ક્વેશ્ચન છે કે આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા તર્કસંગત નથી? તો દોસ્તો ઓબ્વિયસલી ઓપ્શન સી એનો સાચો આવશે 15, કેમ કે 3 ગુણ્યા 5 એ 15 એ સંખ્યા બેસે છે, બાકીની એક પણ સંખ્યા સાચી બેસતી નથી। 49 છે, જે 37 છે, જે 25 છે, 49 છે એ બેસતાની 5નો વર્ગ 25 છે, 49 છે એ 7નો વર્ગ છે, 37 એ કોઈનો પણ ગુણાકારમાં આવતી નથી, અને 15 છે 3 ગુણ્યા 15માં આવે છે દોસ્તો। તો એ સાચો આન્સર સી આવશે 15। અને દોસ્તો જે ચોથો ક્વેશ્ચન છે એનો આન્સર જે ટ્રાય કર્યો છે મેં NOP છે, પરંતુ બની શકે છે આમાં કદાચ ભૂલ હોય, તો ટ્રાય કરજો દોસ્તો તમે પણ, કદાચ એનો આન્સર બદલાઈ શકે, મારાથી ભૂલ પણ થઈ શકે। તો 5 ક્વેશ્ચનના સાચા આન્સર આપવાના ટ્રાય કર્યા છે, કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો। આગળ પણ આવા ક્વેશ્ચનોના આન્સર ટ્રાય કરીશું જેથી પેપર સોલ્યુશન સાચું બને। ફરીથી મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।